હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ચા। તો ચા બનાવવાની પરફેક્ટ રીત અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે બધી ટિપ્સ સાથે આપણે ચા બનાવીશું અને ખૂબ જ સરસ એવી ચોમાસાની ઋતુમાં આ ચા પી લીધી ને તો બીમારીઓ ભાગી જશે। તો અહીંયા ચા બનાવવાનું આપણે શરૂ કરીએ। તો એના માટે પહેલાં આપણે પાણી છે એ પરફેક્ટ માપ સાથે જ લઈશું। એટલે દૂધ અને પાણીનું માપ એક સરખું હોય તો ચા આપણી એકદમ ઘાટી, કડક અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો અહીંયા હું છે 3 કપ મારા મેજરમેન્ટ પ્રમાણે આ 3 કપ પાણી લઉં છું અને ગેસની ફ્લેમ અત્યારે હું ચાલુ કરી દઉં છું। લો ટુ મીડિયમ સાઈડ આપણે ગેસની ફ્લેમ રાખીશું। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જે મસાલા ટીચીને નાખવાના છે એનો કરી લઈએ। તો અહીંયા મેં 2 ઇલાયચી લીધી છે અને એને આપણે આ રીતે દસ્તાથી ટીચી નાખીશું। તો ટીચેલા મસાલા હોય ને તો સ્વાદ છે એકદમ સરસ આવે છે। તમારી પાસે પાવડર હોય તો એ પણ નાખી શકાય, પરંતુ જો આ રીતે ટીચીને નાખીએ તો ચા છે એકદમ સરસ એવી બને છે। હવે ઇલાયચી સાઈડમાં રાખી અને આપણે અહીંયા આદું લઈશું। તો આદુની છાલ ઉખેડી 1 ઇંચ જેટલો મેં ટુકડો લીધો છે, એને આપણે દસ્તાથી આપણે ખાણી દસ્તામાં ટીચી લેવાનો છે। તો આદું છે એ ટીચીને નાખીએ તો સ્વાદ છે એ પણ સરસ આવે છે। અને ચા આદું છે થોડું તીખું હોય તો તમને જે પ્રમાણે પસંદ હોય પણ એ વધારે ઓછું તમે ચોઈસ પ્રમાણે કરી શકો છો। હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર અહીંયા હું 3 લવિંગ નાખું છું, સાથે 1 ટુકડો નાનો એવો તજનો નાખી દઈશું અને જે ઇલાયચી આપણે ટીચીને રાખી હતી એ પણ નાખી દઈશું અને આદું બધું જ વસ્તુ નાખી દેવાની છે। તો આ રીતે તમે ચા બનાવશો ને તો ચા છે એની સુગંધ જ એટલી સરસ આવશે ઉકળશે ને ત્યારે, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ, નથી વધારે કડક, બહુ વધારે પડતી કડક હોય તો તમને હું આગળ કહીશ તમારે શું કરવાનું, પણ ચા એટલી સરસ બનીને તૈયાર થાય છે। સાથે અહીંયા આપણે આદું જે ટીચીને રાખ્યું હતું એ નાખી દઈશું અને ચા મેં 1 ચમચી લીધી છે। 3 કપ છે એની સાથે મેં 1 ચમચી ચા અને 3 કપ જેટલી ખાંડ હું નાખીશ। ખાંડ ચમચી મારી નાની છે અને ખાંડ તમને વધારે ગળું ભાવતું હોય તો એ પ્રમાણે નાખવાની, મોડી હોય તો તમારે ખાંડનું પ્રમાણ ઘટાડી દેવાનું છે। ચા ઘણી પ્રકારની આપણે બજારમાંથી લેતા હોય છે, ઘણી ચા એવી હોય છે કે જે કાળી લાલ થઈ જ નહીં, વધારે નાખવી પડે, તો એ પ્રમાણે તમારે ચા તમારી હોય એ પ્રમાણે લેવાની છે। તો અહીંયા ચા છે એ પત્તી ચા હું વાપરું છું, તો 1 ચમચી મેં પત્તી ચા લીધી છે અને પાણીને 3 મિનિટ જેટલું આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાની છે। વધારે પાણીને ઉકાળવાનું નથી, નહીંતર મસાલા છે એનો ટેસ્ટ છે સારો નથી આવતો, કડવી લાગે છે। તો 3 મિનિટ જેટલું જ આપણે ઉગાડીશું। 3 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે તરત દૂધ નાખી દેવાનું છે। તો આપણું પાણી છે એકદમ પરફેક્ટ સરસ રીતે ઉકળી ગયું છે। તો ચા છે હંમેશા આપણે પાણી ઉકાળી અને પછી દૂધ નાખીને બનાવીએ ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે, જે આપણે કહેવાય કે બહાર ટપરી ઉપર ચા પીતા હોય ને એવી સરસ ચા બનીને તૈયાર થાય છે। તો હવે અહીંયા મેં 3 કપ પાણી લીધું હતું તો એની સામે હું અહીંયા 1.5 કપ દૂધ લઉં છું। દૂધ છે મારું મલાઈવાળું છે, ફૂલ મલાઈવાળું, મલાઈ કાઢેલું દૂધ નથી મારી પાસે। આ દૂધ છે મલાઈવાળું મેં લીધું છે 1.5 કપ, અને ગાયનું દૂધ હોય તો તમારે પાણીની જરૂરત નથી પડતી, પરંતુ આ રીતે દૂધ છે એમાં ઘાટું દૂધ છે ભેંસનું, એટલે ચા છે એકદમ સરસ ઘાટી એવી બનીને તૈયાર થશે। હવે મીડિયમ ફ્લેમ ઉપર જ ફરી આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળીશું। તો જે ચા પાકતી જશે ને એનો કલર એટલો એકદમ મસ્ત એવો આવતો જશે અને સુગંધ પણ બહુ જ સરસ એવી આવે છે। અને કડક લાલ ચા જોતી હોય તો તમારે ભૂકી જે આપણે નાખી એ થોડીક તમારે વધારી દેવાની, તમારી ચોઈસ પ્રમાણે, વધારે કડક જોતી હોય તો એ પ્રમાણે નાખી દેવાની। તો એકદમ સરસ રીતે આપણે ચાને ઉકાળી લઈશું। જે રીતે ચાવાળા ઉકાળતા હોય ને એ રીતે એકદમ સરસ એવી ઉકાળવાની છે, જેથી ચાનો સ્વાદ છે ને એટલો મસ્ત આવે। તો ચા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઉકળી રહી છે અને હવે આપણી ચા છે ને રેડી થઈ ગઈ છે। કલર પણ સરસ એવો આવી ગયો છે। ટેસ્ટ કરી લેવાનો ચાનો, તમને ચા પાકી જાય ને એટલે ખબર પણ પડી જશે અને આવી રીતે ઉપર તમે જોશો ને તો ચાય થવા લાગશે। એકદમ સરસ એવી ચા આપણી તૈયાર થઈ ગઈ છે, ઉકળીને પાકી ગઈ છે। પાકેલી ચા ઉપર આ રીતે તર વળતી હોય છે, તમે જોશો। કાચી ચામાં આપણે ઝડપથી નથી દેખાતું, પણ પાકેલી ચા ઉકળતી હોય ને તો પણ આ રીતે ઘાટી ઘાટી ઉપર આપણને દેખાતી હોય છે। તો એકદમ સરસ એવી આપણી ચા છે ઘાટી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે છે। આમાં મેં જે મસાલા નાખ્યા છે એ રીતે તમે મસાલા નાખીને બનાવશો ને તો શરદી ઉધરસ હશે ને તો પણ ભાગી જશે, એવી સરસ બનીને તૈયાર થાય છે। અને છેલ્લે આપણે 1 ઇન્ગ્રીડિયન્ટ્સ ફરી બીજું પણ નાખીશું, જે તમને હું કહીશ કે કેવી રીતે નાખવું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે છેલ્લે નાખીએ છીએ। ઘણા લોકો ચામાં તુલસીના પાન પણ નાખતા હોય છે, એ પણ હું તમને કહું છું કે તુલસીના પાન છે એ અમે ઉકાળતા નથી, હું પણ નાખું છું ઘણી વખત, પણ શિયાળામાં ઉકાળીએ નહીં, નાખી અને ડીપ કરીને લઈ લઈએ છીએ। એ જ રીતે આગળ આપણે બીજું પણ નાખીશું, એને પણ એ રીતે જ લઈ લઈશું।
તો સરસ એવી આપણી પરફેક્ટ માપ સાથે આપણે ચા બનાવી છે. ગુજરાતીઓ ચાના વધારે આપણે શોખીન હોઈએ છીએ, તો આપણે વાડીમાં પણ આ રીતે એકદમ સરસ ચા બનતી હોય છે. તો અહીંયા જો ફુદીનો મેં લીધો છે, એની ડાળી છે એને આ રીતે કુમાડી ફેરવીને બહાર કાઢી લેવાની છે. એને ઉકાળવાની ચા સાથે નથી, તો પણ એનો એટલો સરસ એવો ટેસ્ટ અંદર આવશે. સુગંધ પણ ખૂબ સરસ એવી આવે છે. એટલે ડીપ કરી અને આપણે તરત લઈ લેવાની છે, ડાળીને બહાર કાઢી લેવાની છે. અને હવે એ છેલ્લે જ પ્રોસેસ કરવાની છે. પુદીના તુલસી હોય તો એ છેલ્લે જ રાખવાના. હવે આપણે ચાને ગાળી લઈશું. તો અહીંયા આપણી કડક અને સરસ ટેસ્ટી એવી ચા બની ગઈ છે. તમે આ રીતે આપણે બીમાર હોય ને ચા આવી ચા મળી જાય ને તો આપણે બીમારી પણ ભાગી જાય. એટલી સરસ આ ચા બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી મસાલા ચાની રેસીપી કેવી લાગી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો તૈયાર થઈ ગઈ છે આપણી કડક ટેસ્ટી એવી ચા. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.